પાપ અને 20% પુણ્ય છે કે પછી 80 પુણ્ય અને 20% પાપ છે? એટલે તમને આમ ઘણા દેખાય ને કે અરે કોણ અનંત અંબાણીની ઘરે જે સંતાન જન્મ્યું એનું શું હશે? 80-20 આરાધ્યા બચ્ચનનું શું હશે? તો સમજાય છે તમને? એવરીબડી હેઝ ધેટ ટુ બેગ્સ, પાપ અને પુણ્ય બધા પાસે છે. આપણે જે લઈને આવ્યા છે 50-50 છે, 80-20 છે, 60-40 છે, નોબડી નોઝ. અને એસ જ એની ઉપર મારો કોઈ મારું કઈ ચાલતું બી નથી અને મને કોઈ એની ઉપર મારો કંટ્રોલ જ નથી. મારો કંટ્રોલ ક્યાંથી શરૂ થાય તો કે પછી રોજ રોજ એના સુગમ ત્યાંથી મારો કંટ્રોલ શરૂ થાય. પણ એવું નક્કી છે કે આપણે બધા નોર્થ ઇન્ડિયામાં સરનેમ છે ને, આપણે બધા મિશ્રાજી છીએ, બધા મિશ્રાજી, બધા મિશ્રયોની. એટલે પહેલો પોઈન્ટ, એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આપણે આપણા મનમાં એકદમ જ ફિક્સ કરી નાખવાનું કે વણમાગ્યું સુખ અને વણમાગ્યું દુઃખ આવશે આવશે આવશે. ખાલી સવાલ એટલો છે, દુઃખ આવશે, દુઃખ ઇઝ ઇનએવિટેબલ, દુઃખી થવું નહીં, સમજાય છે? દુઃખ કમ્પલસરી આવશે બીકોઝ બેગ લઈને આવ્યા છે ભાઈ. એ રોજે રોજ સવાર પડશે, અનફોલ્ડ થશે, એટલે દુઃખ પ્રાપક સંજોગો 100% આવશે. સો દુઃખ પ્રાપક સંજોગો ઇનએવિટેબલ, દુઃખી થવું કે ત્યારે આપણે સ્વસ્થ રહેવું, ત્યારે આપણે સાક્ષી ભાવે બધી વસ્તુને ઓબ્જેક્ટિવલી જોવી, રિએક્ટ કરવું, માથા પછાડવા, વાય મી એવું કેવું, ઇટ ઇઝ અપ ટુ મી. દુઃખ આવ્યું, દુઃખી થવું, એક્ઝેક્ટલી થવું કે ન થવું એ મારી ચોઈસનો વિષય છે. તમે એમ તો એવું કેવી રીતે થાય? જો બહુ જ દુઃખ આવે, કોઈને કેન્સર જેવી બીમારી આવે, કોઈના ઘરે એટલું બધું તકલીફો આવે, પૈસા જતા આવે, કંઈક સત્તા જતી રહી, એના બાળકો સરખું ભણતા નથી, કંઈક એ લોકો વ્યસનમાં સપડાઈ ગયા, તો એટલું બધું દુઃખ હોઈને વ્યક્તિ દુઃખી કેમ નથી? બરાબર છે, દુઃખ પ્રાપક સંજોગો ઇનએવિટેબલ છે, પરંતુ એક્ઝેક્ટલી જ્યારે દુઃખ પ્રાપક સંજોગો આવે પછીથી એઝ અ હ્યુમન બીંગ આઈ હેવ ધેટ ધ બિગેસ્ટ ચોઇસ કે હવે શું કરવું છે ભાઈ. સો ધેટ ટાઈમ જસ્ટ ટેક એ પોઝ. દુઃખ આવે ને, તકલીફ છે, ખૂબ જ સેડનેસ છે, બહુ જ ભયંકર તકલીફો આવી, તમે એની નરેન્દ્ર મોદીની ભાષામાં દુઃખની આંખમાં આંખ મિલાવીને વાત કરો. જસ્ટ તમે દુઃખને જુઓ કે શું છે, એ મારું શું બગાડી નાખશે. છે તો છે દુઃખ, પણ મારે સમત્વ કેળવવું છે, મારે એકદમ જ હિંમતથી એ જોવું છે કે શું છે અને એ શું કરી લેશે. મારી સંચિત કર્મમાંથી જે હવે મારી પાસે જે પ્રારબ્ધ રૂપે જે પાપ કર્મ આવ્યું, એ એક્ઝેક્ટલી આવી રીતે હવે મારી સામે ખુલ્યું છે. હવે મારે માથા પછાડવા છે, લોકો પાસે જોઈ જઈને ફરિયાદ કરવી છે, મને જ શા માટે આવું છે, મારા જેવું દુઃખી કોઈ નહીં. પછી એમ કે વ્યક્તિને એટલું બધું સ્ટ્રેસ આઉટ થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય. હમણાં કોઈ ભાઈ મને રાજકોટમાં કહેતા હતા કે રોજ એને ઊંઘવા માટે એની વાઈફ કે માતાજી 2 ગોળી લે છે, કારણ કે એને જે રોગ આવ્યો છે તો એ એવું સ્વીકારી નથી શકતા કે મને શું કામ આવો રોગ, તો એ 2 ગોળી લે છે અને એટલો બધા એ દુઃખી છે. તો બરાબર છે કે દુઃખ પ્રાપક સંજોગો છે, તો તમે ખૂબ જ આવું ખરાબ રીતે રિએક્ટ કરી શકો, ફરિયાદ કરી શકો. ઊંઘવાની ગોળી, તમે સાયકેટ્રિક પાસે જાઓ, સાયકોથેરાપિસ્ટ પાસે જાઓ, સગાવાલા મિત્ર મંડળ પાસે તમે લડો, દુઃખી થાવ, એવી એન્ટ નંબર ઓફ થિંગ્સ લોકો કરતા હોય. જ્યારે વિવિધ પ્રકારના દુઃખ આવે ત્યારે તમે એમ કહો ના આપણને કઈ ન આવે, એવું કોઈ કહી શકશે કે મારા જીવનમાં દુઃખ ના આવે?
એટલે તમે એક મહાત્માની સ્ટોરી સાંભળી હશે ને, એક બહુ જ ફેમસ સ્ટોરી છે કે એક કોઈ બેન જે છે એનો દીકરો ગુજરી ગયો, તો એટલી રડે કે મારી હારે જ ભગવાન આવું કર્યું, ભગવાન તો આવા છે, ભગવાન તો આવા છે. એટલે પછી કોઈ એવું કીધું કે તું જો આ અહીંયા આગળ આપણા ગામમાં એક મહાત્મા છે, એ સરસ સત્સંગ કરાવે છે ને એ બહુ જ વ્યક્તિ છે, તેની પાસે છે કદાચ તારા દીકરાને જીવતો કરે, એટલે કે હું 100% તારા દીકરાને જીવતો કરું, તું એક કામ કર કે એવા ઘરમાંથી એક એવું એક વસ્ત્ર લઈ આવ કે જે ઘરમાં કોઈનું ડેથ નથી, કોઈને કોઈ પણ પ્રકારની પીડા ન હોય, તકલીફ ન હોય, એ ઘરમાંથી એક જ વસ્ત્ર, એનું એક વસ્ત્ર લઈ આવ, સાડી લઈ આવ, શર્ટ લઈ આવ, કઈ બી એક વસ્ત્ર મને લઈ આવી દે, તારા દીકરાને હમણાં ઘડીએ જીવતો કરી દે. એટલે દરેક ઘરમાં જઈને પૂછવા ગઈ, તો બધાએ કીધું અરે મારા દાદા ગુજરી જ ગયા, ગયા વર્ષે તમને ન ખબર મારા હસબન્ડ ગુજરી ગયા, અરે 2 વર્ષ પહેલા મારી સિસ્ટર ન ગુજરી ગઈ, બધાએ કીધું. એટલે રિયલી મનુષ્ય જન્મ નિશ્ચયોની છે. ફિઝિકલ પેઇન બી આવવાનું, ઇમોશનલ પેઇન પણ આવવાનું, ધનનું દુઃખ પણ આવવાનું, જનનું સગાવાળાનું દુઃખ પણ આવવાનું, ખુદ પોતાની જાત તરફથી પણ દુઃખ આવવાનું કે વ્યક્તિ ઘણું બધું નક્કી કરે તો પણ પોતે પોતાના ઇન્ફ્લુઅન્સ, પોતાના આવેગો પર એવો કાબુ ન લાવી શકે, ગુસ્સો કરે, ગમે તેવા શબ્દો બોલે તો પોતાની જાત તરફથી પણ રોગ છે, પછી આવો ગુસ્સો છે, એવા બધા કેટલાય દુઃખ આવે છે, સગાવાળાના દુઃખ છે. સો આધ્યાત્મિક દુઃખ છે, આદિ ભૌતિક દુઃખ છે, અને અધિદૈવિક સમષ્ટિમાંથી, ટોટલમાંથી તો દુઃખ આવે જ છે. તો હવે મને તમને અહીંયા આગળ કહેવું છે કે દુઃખ આવે તો હવે મારી પાસે એવી ચોઈસ કે મારે રડવું, કળસવું, સ્ટ્રેસ અનુભવવું, તકલીફમાં રહેવું, ખૂબ જ બધાને ફરીને ફરિયાદ કરવી, કે પછી એક એવો બીજો રસ્તો છે, જો સ્વામી દયાનંદજી એને એવું કહેતા હોય કે that is intelligent living. What is intelligent living? તો કે seek help when you feel helplessness. જ્યારે તમે નિસ્સહાયતા અનુભવો, લાચારી અનુભવો, તમને એવું થાય કે હું કામ જ નહીં કરી શકું, that time just seek help, that is intelligent living. બુદ્ધિપૂર્વકનું જીવન એ છે કે મદદ માંગો. તો તમે એમ કે માંગી કે મદદ, મેં મારી ફ્રેન્ડને કીધું, તો seek help, મદદ માંગવાની છે કોની પાસે? તો કે જે મદદ આપવા માટે સક્ષમ છે. આજુબાજુના લોકો શક્તિમાન હોઈ શકે, કોઈ સર્વશક્તિમાન નથી. એટલે મને શક્તિ એ જ આપી શકે, મને જ્ઞાન એ જ આપી શકે, મને ધન એ જ આપી શકે, જેની પાસે સર્વશ્રી, જેની પાસે શક્તિ એ આપી શકે, જેની પાસે સર્વશક્તિ છે, જ્ઞાન એ આપી શકે જે સર્વજ્ઞ છે. તો જે લોકો પોતે અપૂર્ણ છે, અધૂરા છે, આદા અધૂરા છે, પોતે નિસ્સહાય છે, પોતે બીજા પાસે પૈસાની ભીખ માંગે છે, એ આપણને શું મદદ કરવા? ઇટ્સ લાઈક યુ નો કે એવી એક નાનકડો પ્રસંગ છે કે એક કોઈ રાજા જે છે એને રોજે એવી ટેવ હતી કે પોતે શિવજીના ભક્ત, એ રાજા રોજે પોતે આમ એકદમ ઇલાબરેટ રુદ્રાભિષેક કરે રાજા. એટલે તમને આમ જોયું છે પહેલાના રાજાઓ બહુ બધા શિવાલય બનાવે. અહીંયા બરોડામાં આપણે નવનાથ છે ને, તો એમ કે રાજા જે છે એને એવું સરસ એમ પોતાના પેલેસમાં નાનકડા શિવલિંગથી
પૂજા ના કરે, એકદમ પોતાના પેલેસમાં બહુ જ મસ્ત એને પોતે શિવાલય બનાવેલું અને રોજ ત્યાં પોતે આમ પોતે સરસ મજાનું ડ્રેસ, પોતે ધોતી પહેરીને વસ્ત્રો પહેરીને સરસ મજાનો અભિષેક કરે. અને પછી રાજાને કેવું કે મંદિરમાં પોતાનું શિવ પૂજા પૂરી થાય પછી બધા લોકોને બ્રાહ્મણોને, સંન્યાસીઓને, જે કોઈ જરૂરતમંદ હોય એને દાન આપે. એને રોજનો નિત્ય ક્રમ કે જેવી પૂજા પૂરી થાય એટલે બધા આમ આવીને બેઠા હોય કે હવે રાજા દાન કરશે. એકવાર એને ત્યાં આવી રીતે પોતે પૂજા કરી રહ્યા હતા તો હું આરતી ને એવું ચાલતું હતું તો એક એવા મહાત્મા આવ્યા. પોતાના આશ્રમ માટે એને પૈસાની જરૂર હતી એટલે દાન માટે આવ્યા. કારણ કે તમને ખ્યાલ છે પહેલાના જમાનામાં આપણા હિન્દુ ધર્મને રાજ્યાશ્રય હતો. એ રાજાઓ જે છે એ બધા જે બધા ઋષિમુનિ એના આશ્રમોને એ પોતે સપોર્ટ કરતા. તો બેઠા હતા મહાત્મા. રાજા એટલો સંસ્કારી હતો એટલે કોઈ બી લોકો આવી રીતે આવે દાન માટે તો સન્માન સાથે બેસાડે એટલે બેસાડ્યા જ્યાં પૂજા કરતા હતા ત્યાં. તો પછી જેવી પૂજા પૂરી થઈ એટલે પછી પેલો રાજા સાષ્ટાંગ ભગવાનને પગે લાગીને ભગવાનને બધું કે મને ખૂબ જ સમૃદ્ધિ આપજો, ખૂબ જ યશ આપજો, ખૂબ જ નામના આપજો, ખૂબ જ અષ્ટવિધ લક્ષ્મી આપજો, એ બધું કેટલું લાંબુ 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 ભગવાનને લિસ્ટ પકડાવી દીધું કે મેં આ રુદ્રી કરી છે, એમ નથી કરી રુદ્રી, પણ આટલું 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 આપજો. તો એમ એટલું બધું એમ કે એનું લાંબુ લિસ્ટ હતું. તો લિસ્ટ જેવું એને સાંભળ્યું પેલા મહાત્મા ઉભા થઈને ચાલતા થઈ ગયા. ચાલતા થઈ ગયા ને તો જતા રહ્યા. તો રાજા પછી પૂજા કરીને આમ પાછળ જોવે છે તો મહાત્મા નહોતા. એટલે એને બહુ દુઃખ થયું, અરે રે મારી પૂજામાં મોડું થયું, એમાં જતા રહ્યા હશે. એટલે પછીના બધા સૈનિકોને બધા એના ચાકરોને કહે છે તમે જાઓ એને પાછું લઈ આવો કે કોઈ મારા બારણેથી ખાલી હાથું ન જોયું. એટલે મહાત્માને લઈ આવે છે પાછળ. તો મહાત્મા કે ઓમાન નથી જોતું કઈ, પણ તમે લેવા તો આવ્યા હતા કે મને આજે ખબર પડી કે તું દાતાર નથી, યુ આર નોટ ગીવર, તું દેનાર નથી, દાતાર તો એક જ છે અને એ ભગવાન. એટલે આખું જગ ભિખારી છે, દાતાર એક કોઈ તો ઈશ્વર એક જ દાતાર છે. એટલે હવે હું બે હાથ વાળા પાસે શું કામ માંગુ? માંગુ તો કોની પાસે માંગુ? જે સર્વને આપે છે, સર્વશ્રી જેને પાસે, જે ખરેખર દાતાર છે એની પાસે હું માંગુ ને. એટલે હેલ્પલેસ કોણ નથી. બધાના એરિયા જુદા જુદા હશે. નરેન્દ્ર મોદીનો એરિયા જુદો હોય તો નીતા અંબાણીનો જુદો હશે, બિલ ગેટ્સનો કદાચ જુદો હશે. બધાના હેલ્પલેસનેસનું આખું સર્કલ જુદું હશે. પણ હેલ્પલેસનેસ એનું નિસ્સહાયતા કોણ નથી અનુભવ? બધા અનુભવે છે. એટલે ઇન્ટેલિજન્ટ લિવિંગ એ છે કે જ્યારે નિસ્સહાયતા અનુભવો ત્યારે લાચાર થઈને નિસ્સહાય સિચ્યુએશનમાં જો આપણે આપણી જાતને રાખીએ તો ફ્રસ્ટ્રેશન અને પછી ડિપ્રેશન આવશે. એવો સાયકોલોજીનો નિયમ છે કે when you feel helplessness and continuing yourself in helplessness situation, it will convert into frustration, later on depression. એટલે શા માટે પશ્ચિમના દેશોમાં વધારે સાયકિયાટ્રિકને થેરાપિસ્ટની જરૂર પડે છે? બહુ વધારે ડિવોર્સ થાય છે, બહુ બધી સાયકોલોજી સાયકિયાટ્રિક ડ્રગ્સની વધારે જરૂર પડે છે. નાની મોટી કુદરતી કેલામિટી આવે તો એ લોકો એકદમ સ્ટ્રેસમાં આવી જાય, કારણ કે એ લોકો પાસે એઝ સચ ભક્તિ નામનું, પ્રાર્થના નામનું, ભગવાન નામનું એન્કર નથી કે જ્યારે સ્ટ્રેસ અનુભવો તો તમે એ સમગ્ર સૃષ્ટિરૂપી એના ખોળામાં જઈને પડી શકો. એટલે તમે જો કે જ્યારે 2001માં અર્થક્વેક આવ્યો હતો કચ્છમાં, તો મેં તો જોયું હતું ત્યાં જઈને, એટલી ખરાબ સ્થિતિ હતી. અને આપણો કઈ ભારત દેશ એવો નથી કે ફટફટ બધી એને સહાય મળે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જલ્દી ઊભું થાય, એવું છે ને. એઝ સચ આપણું પોપ્યુલેશન એટલું વધારે, we are third world country, we don't have big resources,
પણ આઈ ટેલ યુ વિધિન એ વીક બધા લોકો લેસ દેન વીકમાં બધા નોર્મલ જીવતા બધું ચાલતું હતું, બધા કરતા હતા, ઘણાના ઘરમાંથી ડેથ થઈ ગયું, ઘણું બધું થઈ ગયું. આમ લોકો આમ બિચારા સાવ થાકી હારી જાય, ડિપ્રેશનમાં આવી જાય ને પછી તો આવું થઈ ગયું, પછી તો દારૂ ના રવાડે છે. નો, ઈશ્વરની એવી ઈચ્છા હશે, ઈશ્વરે સમષ્ટિના લેવલે એવું વિચાર્યું હશે તો ઓકે, એ બી મંજૂર છે. એટલે ગમે તેવી વ્યક્તિ લેવલે, ઇન્ડિવિજ્યુઅલ લેવલે મુશ્કેલીઓ આવશે, ટોટલ લેવલે મુશ્કેલી આવશે, નેચરલ કેલામિટી, તો લોકો ભારત દેશમાં ફટાક ઉભા થઈ ઈશ્વરની સામે જોઈને પાછા બેક ટુ નોર્મલ થઈ જશે. ઇવન પોતે ન ધારેલું કેટલી વાર થાય, ઇવન દીકરા દીકરીના લગ્ન હોય ને 500 જણાને જમવા બદલે 800 આવી જાય તો કોઈના પેટનું પાણી ન થઈ જશે. હવે ગમે ત્યાંથી બધું જુગાડ પડી જાય. જ્યારે તમે અમેરિકામાં જાઓ તો એમ કે 150 નો જમવાના હોય ને 2 વ્યક્તિ વગેરે એ લોકો હા એ બધા એકદમ જ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં જ કામ કરી શકે. એ લોકો આપણો ટ્રાફિકમાં જે રીતે નેગોશિએટ કરીને બધા કાર કાઢી લે તો એ લોકોનું કામ કલ્પનાતીત લાગે. એ લોકો ક્યાંથી આવ્યા છે બધા? સો વી હેવ ધેટ ટ્રીમેન્ડસ કેપેસિટી કે કોઈ પણ એવી ઓડ સિચ્યુએશન ગમે એવી મુશ્કેલીમાં ફરીથી ફિનિક્સ પંક્તિની જેમ ઊભા થઈ પાછા આપણે બેક ટુ નોર્મલ સરસ જીવન જીવવા માંગીએ. કારણ કે બધાના જીવનમાં નાનપણથી આવું આપણને ડીએનએમાં પાડવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે મુશ્કેલી આવે ને તો કોઈ કાળા માથાનું માનવી સહાય નહીં કરે. એટલે બધાને સૌ નાના હતા ત્યારથી બધાને ગુરુ મંત્ર 7, 8 અને 9 યર્સ કે ચલો એમ કે 7 વર્ષના છે તો બધા બ્રાહ્મણના છોકરા છોકરી દીકરા દીકરી જનોઈ અને દીકરી છે તો જનોઈ નહીં પહેરાવે પણ મંત્ર તો લેવાનું લેવાનું લેવાનું. મંત્ર શું છે તો કે મુશ્કેલી તો આવશે, પાપની બેગ લઈને આવવાના છે, મુશ્કેલી નહીં હોય એવો રાગ છે. એટલે જે મને બહુ જ ગમે છે હરિવંશ રાય બચ્ચનનું વાક્ય, અમિતાભે એવું કીધું ને કે જીવન में बहुत मुश्किल है, तो કે હા જબ તક જીવન है तब तक मुश्किल है. જરાક આટલું ખાલી વાક્ય ટ્વિસ્ટ કરીને એને કીધું. તો એટલે આપણે આપણા બાળકોને એકચ્યુઅલી નિષ્ફળતાઓ, એક ફેલ્યોર, તકલીફો, મુશ્કેલી આપણે ધારીએ એનાથી ઊંધું થાય એના માટે એ લોકોને ખૂબ જ તૈયાર કરવા જોઈએ કે તો આવશે જ, ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ. પણ ત્યારે કોની પાસે જવાનું? તો કે જે સર્વજ્ઞ છે, જેની પાસે સર્વશ્રી છે, જેની પાસે બધું યશ છે. ભાઈ યશ જોઈએ છે ને તો કોઈ કલેક્ટરની મસ્કાબાલીસ નથી કરવી ભાઈ આપણે. એની પાસે કઈ ને આપણે કેવું કે બધા જે લોકો આઈએસ ઓફિસર આ ને તેના એકદમ અભિભૂત થઈ જાય, એ લોકોને આટલો જરાક મસ્તો પાવર મળ્યો છે તો ટોટલ ઓવરલોડશીપ જે છે ભગવાન પાસે છે. તો એની પાસે ન માંગ્યા આવા બધા લોકોની શું ખુશામત કરવાની? બધા એમ કેમ કે એની સાથે ઓળખાણ રાખીએ બહુ સારું. શું કામ તો કે ઓળખાણ મોટી ખાણ છે. શેની માટે તો સ્ટુપિડિટી. શું આપણે આપણા બાળકોને આપણી જાતને એવી સમર્થ બનાવીએ કોઈથી અંજાન ન જાય. કારણ કે મારી પાસે તો છે તો કે જે સર્વજ્ઞ છે, જેની પાસે સર્વશ્રી છે, સર્વ યશ છે, સર્વ ઐશ્વર્ય છે, હું જાઉં તો એની પાસે જ જાઉં, બીજા કોઈ પાસે કોઈ દિવસ હેલ્પ માટે ન જાય. અને એ શું મને હેલ્પ કરવાના? તમે તો મને તમને ખબર છે ભાગ પડ્યો ને મને બહુ ઇનજસ્ટિસ છે. હાથમાંથી કોઈક લઈ શકે, અહીંયા આ લકીરમાંથી કોઈ નહીં લઈ શકે. તો માંગવું છે તો એની પાસે જ માંગવું. So now I have that choice. So exactly prayer શેને માટે છે? તો કે નિસ્સહાયતા, દુઃખ, તકલીફો એ જીવનનો ભાગ છે. આવ્યા જ કરશે, આવ્યા જ કરશે. એ આવે ત્યારે હોટ પોટેટોનું જેમ ફેંકવાનું નહીં કરે. જેટલું એની સાથે તમે રહેશો
એટલા સ્ટ્રોંગ બનશે. રહેશો એટલે એવું નથી કે હા તમે કુંતી માતાની જેમ કહો મને દુઃખ આપજો, એવું નથી કહેતી કે એટલી બધી આપણામાં તાકાત હોય. કુંતી માતા એવી તાકાત હતી કે તમે ભગવાન દુઃખ મોકલજો એટલે તમે અમારી સાથે ને સાથે, એવું નથી કહેતી, પણ દુઃખ ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ. તો ત્યારે આપણે તો કે ચોક્કસ એટલે ચોક્કસ ખાલી ને ખાલી ઈશ્વરના શરણે જાશું, એનું નામ પ્રાર્થના. બીજા કોઈને નહીં કહીએ, કોઈને કમ્પ્લેન કરવાની જરૂર નથી. તમારું એક જ હું ને મારું ભગવાન. So why should we pray? Because in life we feel that helplessness situation, and that time we seek help. આપણે ભગવાનનું આવાહન કરીએ છીએ, એનું નામ પ્રાર્થના. ઓકે, સારું. તો હવે સવાલ એ થાય કે ક્યારે પ્રાર્થના કરવાની? તો તમને તો ક્યારે દુઃખ આવશે ખબર છે? ક્યારે હશે? કોઈ દિશામાં ખબર છે? એટલે આપણા સનાતન ધર્મમાં હંમેશા પ્રાર્થના છે. આપણી પ્રાર્થના સન્ડે ટુ સન્ડે, ફ્રાઈડે ટુ ફ્રાઈડે છે? નો, જરાય નથી. સવારે ઉઠો, ભૂમિ પર પહેલો પગ મૂકો ત્યારે બી પ્રાર્થના. એ કઈ વસ્તુ ટેકન ફોર ગ્રાન્ટેડ નથી. ભૂમિ માતા તમને પ્રણામ છે. અમે આટલા બધા લોકો ખોટા કામ કરે તો એ બધાનો ભાર ઉપાડો છો. ગુરુત્વાકર્ષણનું બળ તમે હજી ચાલુ રાખ્યું છે. થેન્ક યુ પૃથ્વી માતા. તો ત્યાંથી મારો દિવસ શરૂ થાય. ઇટ્સ વિથ ધેટ અવેરનેસ, એ રેવરન્સ સાથે પૃથ્વી દેવીને હું પ્રણામ કરું છું. વિથ ધેટ રેવરન્સ કે થેન્ક યુ, રહેવા માટે તમે વિષ્ણુના પત્ની છો, તમે મને રહેવા માટે ભૂમિનો એક નાનકડો ટુકડો. કેટલાક લોકો એવા છે ધરતી ઉપર કે લોકો પાસે એ બી નથી. તો એ હંમેશા પ્રેયર કરવી, એનો અર્થ એમ કે હંમેશા ગ્રેટિટ્યુડની ભાવના. એક કઈ વસ્તુ તમે ટેકન ફોર ગ્રાન્ટેડ તો હોય જ નો. રેવરન્સ ફોર માય મધર અર્થ, ધેટ ઇઝ ફર્સ્ટ પ્રેયર. પછી રેવરન્સ ફોર જલ. નાવા જાય છે તો જરૂરી નથી કે આમ સાગરમાં કાયમ પાણી આવે. આજે બી ભારત દેશના કેટલાય ગામડા એવા છે કે જ્યાં ડ્રિંકિંગ વોટર, માથે હેલ લઈને પાણી ભરવા જવું પડે. દીકરીઓને ભણવાનું મૂકી દેવું પડે, કારણ કે દીકરાને જ ભણાવી શકે. દીકરી જો પાણી નહીં ભરે તો ઘરમાં પાણી નહીં આવે. એવા મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડા મેં જોયા છે. તો એ બી અગેન એ ભગવાન જે જલ રૂપે છે, જે ગંગા યમુના રૂપે છે, આ હોલ ચિમ્પાન્ઝીસ રેવરન્સ ફોર જલ તત્વ. જે ભગવાન જલ તત્વ રૂપે વિકસી રહ્યા છે, તો નાહીએ ત્યારે આપણે અચૂકની પ્રેયર કરીએ, ગમે છે યમને જઈને પૃથ્વી દેવીને તો કે નમસ્કાર કરીએ. નાવા જાય ત્યારે પ્રેયર, દીવો કરીએ, આપણી જે પૂજા કરીએ ત્યારે બી આપણે શ્લોક બોલીએ, અન્ન ગ્રહણ કરીએ ત્યારે બી કરીએ, રાત્રે સૂઈએ ત્યારે ક્ષમા યાચનાનું કરચરણ એ બી આપણે કરીએ. એટલે તમે કહો પ્રેયર ક્યારે? તો પ્રેયર હંમેશા સ્પ્રેડફુલ લાઈફ. હંમેશા ભગવાનને થેન્ક યુ કહીએ છીએ, ગ્રેટિટ્યુડ રજૂ કરીએ છીએ. હંમેશા આપણને ખબર છે, હંમેશા આપણે પ્રેયર એટલા માટે કરીએ છીએ કે આપણને એક્ઝેક્ટલી ખબર છે કે આપણે પાપ પુણ્ય લઈને આવ્યા છીએ, અને પાપ સવાર પડશે ત્યારે પાપ પણ અનફોલ્ડ થશે, પુણ્ય પણ. હવે મારી ઉપર નિર્ભર છે. તમે એમ કહ્યું ને, ઘણા એમ કહ્યું કે ક્યારે પ્રેયર કરવાની, ક્યારે અમારી ડેઈલી પૂજા કરવાની? તો બેસ્ટ ટાઈમ ઇઝ અર્લી મોર્નિંગ. તમે દિવસે 12 વાગે કરો, 1 વાગે કરો, કોઈ ના નથી પાડતું. ભગવાન જે છે બધું મંજૂર છે. તમે એમ કહો પણ મને સંસ્કૃતમાં નથી આવડતું, તો એ ભાષાવિદ છે, સર્વજ્ઞ છે, બધું જાણશે. પણ હા, સંસ્કૃત દેવ ભાષા છે, તેને મજા આવશે. તમે સંસ્કૃતમાં કરશો તો શું? તો કે સંસ્કૃત શીખવામાં થોડો શ્રમ પડે. અધિકસ્ય અધિકમ ફલમ. જે કરવામાં વધારે શ્રમ પડે વધારે ફળ. એટલે આપણે ગુજરાતીમાં કહીએ કે ગોળ નાખીએ એટલું ગળ્યું.
તો સંસ્કૃત શીખવું જોઈએ. પછી તો કે સવાર પડે ત્યારે જ્યારે આપણે ઉઠીએ ને ત્યારે આપણા પાપ અને પુણ્ય બે પોકારે આપણું, કારણ કે ચિત્રગુપ્તના ચોપડામાંથી આપણા બુક ઓફ એકાઉન્ટમાંથી ઈ પત્તું ખુલે 8મી માર્ચ પત્તું ખુલ્યું તમારું, બરાબર? તો આજે તમારું પત્તું ખુલ્યું, એમાં તમારા પેજમાં પુણ્ય લખાયેલું છે, એટલે તમે પુણ્ય ભૂમિમાં જ આવી ગયા. ઓનેસ્ટલી એમ કે જ્યાં શિવાલય છે ત્યાં તમે જપ કરો ને તો એવું શાસ્ત્રમાં લખ્યું છે ખરેખર કે અનેક ગણું પુણ્ય. તમારી ઘરે પૂજા કરો, મંદિરમાં પૂજા કરો, અનેક ગણું પુણ્ય. તો તમે જ્યારે સવારે પ્રેયર કરો તો તમે એ દિવસે જે ટ્રબલ આવવાની છે, જે દુઃખ આવવાનું છે, મુશ્કેલી આવવાની છે, તો તમે એ પહેલા એન્ટીડોટ ઊભું કરી કે માય બાપ થઈ ગઈ હશે ભૂલ, ના ક્યાં પાડી હશે, કર્યું હશે પાપ ભાઈ જન્મ જન્માંતર, ક્ષમા આપી દઉં. આ રુદ્રી એટલે તો કરું છું, વિશ્વ સહસ્ત્રનામ એટલે તો કરી દઉં, આ 15 જે કરી દીધો. સો પ્રેયરમાં એવી તાકાત છે કે એ એન્ટીડોટ ઊભું કરે, ન્યુટ્રલાઇઝ કરે. એટલે ઘણીવાર તમે આવો શબ્દ સાંભળ્યો હશે કે સુડીનો ઘા સોયથી ગયો. એટલે એ દિવસે તમને બહુ જ તકલીફ આવવાની હતી, પણ તમે સવારના પોરમાં 20 મિનિટ્સ રુદ્રી કરી નાખી. રુદ્રી સચ અ પાવરફુલ પ્રેયર, બેસ્ટ અલ્ટિમેટ પ્રેયર છે. સવારના મહાદેવજીને ભોળાનાથને તમે મનાવી દીધા કે કર્યું હશે હું જરાય ના નથી પાડતો જન્મ. અને તો જ તમે મારી ઉપર રુદ્ર બનીને આવા તીર કાપીને ઉભા છો, દેખાય છે તમે આમ એકદમ મારી પર. પણ હવે તીરની દિશા આવું નહીં કરો. તો ભગવાનને એટલી સરસ એની સાથે વિનવણી છે, એની સાથે એક ડાયલોગ છે. રુદ્રમ શું છે? ભગવાન સાથે સંવાદ છે કે આ મારી સામે તાકીદ નહીં કરો, ડર લાગે છે ભાઈ. રુદ્ર નહીં, તમે મારા માટે શિવ બનો, કલ્યાણકારી બનો, મને બ્લેસિંગ આપો. હું તમારા હાથને પ્રણામ કરું છું, તમને પ્રણામ કરું છું, તમારા તીરને, તમારા ધનુષને, બધાને પ્રણામ કરું. પ્લીઝ 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 હવે માફ કરજો, માફ કરજો. આમ નાનું બાળક કેવું એની મમ્મીને તાકીદ કરે, મમ્મી સોરી 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 સોરી, હવે બોલવા મને મારી હવે બોલવા મને. પણ એ મમ્મી એવું કરે ને કે એને એના બાળકને સજા આપી ને બોલવાનું બંધ કરી દે. મમ્મી સોરી સોરી સોરી, તમે એને પલ્લું પકડીને ચૂની પકડીને પાછી. એમ રુદ્રી જે છે એ ભગવાનનો પાલો પકડીને એની પાછળ પાછળ જઈને સોરી કહેવાની વસ્તુ છે કે થઈ છે ભૂલ, પણ તમે પ્લીઝ ક્ષમા આપો. સો એ દિવસે પાકવાના જે પાપ કર્મ છે એની અસરો બહુ જ રિડ્યુસ થઈ શકે. ઓછી અસર હોય તો ટોટલી પ્લસ એડ કરીએ તો પ્લસ માઇનસ બે ગણિતમાં શું થઈ જાય, ઉડી ગયા તો એવું બી થઈ શકે. અને બહુ જ એ દિવસે એવી ખરાબ ઘટના બનવાની હોય તો બહુ જ પ્રેયર ક્યારે કરવી તો બેસ્ટ ટાઈમ કે તમે સવારે કરો તો સારું. કઈ ભાષામાં? સંસ્કૃતમાં. એટલે પ્રાર્થનાનો મૂળભૂત હેતુ તો કે આ છે કે આપણે આપણી જાતને નિસહાય, લાચાર, દુઃખી, કળસકાર એવું ફરિયાદ એવું નથી કરતું, પ્રસન્નતાથી જીવવું છે અને મુશ્કેલીઓને ઓબ્જેક્ટિવલી આપણે ફેસ કરવી છે. અને એ તાકાત કોઈ આપે તો એ સર્વજ્ઞ સર્વશક્તિ આપે. અને એના શરણે જઈને રોજે પોતાના ગુરુમંત્રના જાપ કરવા, 50 ષોડશોપચાર પૂજા કરવી, એનું નામ પ્રાર્થના. એમાં હજી ઘણી બધી ડિટેલમાં છે, એ જરાક સાઈડમાં રાખો. તમને હવે ક્વિકલી ધ્યાનનું જરાક કહી દઉં કે જે પ્રાર્થના છે જે મંદિરમાં તમે અહીંયા અટેન્ડ કરો છો, દેટ ઇઝ ફિઝિકલ પ્રેયર. એની વ્યાખ્યા એવી છે: સગુણ બ્રહ્મ વિષય કાયિક વ્યાપાર. સગુણ બ્રહ્મ એટલે ગુણૈ સહ વર્તતે,
એટલે ધારો કે તમે કૃષ્ણ ભગવાનની પૂજા કરો છો, માની લો, તો પછી એમ કહો કે કેવા છે કૃષ્ણ ભગવાન? તો તમે એમ કહો કે માતાજી તો પીતાંબરધારી છે. પછી શું કરે છે? અરે એ તો મુરલી મનોહર છે. બીજું કઈ કરે છે? હા, એ તો રાધા વલ્લભ છે, માખણ ચોર છે. તો આ બધા ગુણો કહેવાય. કેવા છે દેખતા? નીલમેઘ શ્યામ વર્ણના છે. પછી રામ ભગવાન કેવા છે? તો કે આજાન બાહુ છે. પછી એને તો કે આવી રીતે કોદંડ પાણી છે, સીતાપતિ છે, દશરથ પુત્ર છે. શિવજી કોણ છે? તો કે શુદ્ધ સ્ફટિક સંકાસમ પંચવક્રમ ગંગાધરમ ઉમાકાંતમ નિત્ય કલ્યાણ. તો એ બધા ગુણ છે, ગુણ નિત્ય કલ્યાણ રૂપ છે. કેવા છે? તો કે એકદમ શુદ્ધ સ્ફટિક. સ્ફટિક કેવું કહેવાય? પછી ત્રિનેત્ર, 3 નેત્ર છે, ત્રિપુરધારી છે, બધા ગુણ કહેવાય. આપણે જે અહીંયા આગળ તમે પૂજા અટેન્ડ કરો છો, તમારી ઘરે રુદ્રાભિષેક કરતા હોય, એને કહેવાય કાયિક પૂજા. એની વ્યાખ્યા છે સગુણ બ્રહ્મ વિષય કાયિક વ્યાપાર. પછી તમે એમ કહો કે અમે રોજ છે ને 4 વાગે સ્નાન કરીએ છીએ, બધાએ કરવું જોઈએ મારા માટે. ઓકે, બધા એવું કીધું છે કે તમારે મારી સેવા કરવી છે, મારે મીન્સ આશ્રમની સેવા કરવી છે, તો રોજે 4 વાગે ખોટું 4 થી 4:15 સુધી 15-20 મિનિટ એકવાર વિષ્ણુ સહસ્રનામ કરો અને અર્પણ કરો. તમે તો કે આપણા આશ્રમમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે અને સસ્ટેન છે વિષ્ણુ ભગવાન કરે છે. તો બેસ્ટ રીતે સસ્ટેન થાય, સરસ રીતે ચાલે. વિષ્ણુ ભગવાનને વિનમ્ર કરવાની કે લક્ષ્મીપતિ છો તો મારા આશ્રમનું ધ્યાન રાખતા હું વિષ્ણુ સહસ્રનામ એટલે કરું છું. અને બધા લોકો કરે છે એકવાર આશ્રમમાં. તો તમે ચેન્ટિંગ કરો તો ધેટ ઇઝ સગુણ બ્રહ્મ વિષય વાચિક વ્યાખ્યા. ખાલી તમે બેઠા બેઠા ચેન્ટિંગ કરો છો, ધેટ ઇઝ વાચિક પૂજા. અભિષેક કરો છો, ધેટ ઇઝ કાયિક પૂજા. ધ્યાન એટલે શું? તો ત્રીજું. હવે તમે બોલશો, વ્યાખ્યા બોલો. જો હું પહેલી 2 વ્યાખ્યા બોલું, પણ ત્રીજી તમારે બોલવાની. કાયિક પૂજા મીન્સ સગુણ બ્રહ્મ વિષય કાયિક વ્યાપાર. પછી ચેન્ટિંગ એટલે સગુણ બ્રહ્મ વિષય વાચિક વ્યાપાર. હવે ધ્યાનની વ્યાખ્યા કરશો. સગુણ બ્રહ્મ વિષય, સગુણ બ્રહ્મ વિષય માનસિક વ્યાપાર. સગુણ બ્રહ્મ એટલે તમારા ઈષ્ટ દેવતા. તમે એમ કે મારા કૃષ્ણ ભગવાન, કોઈ એમ કે મારા રામ, કોઈ કે મારા ગણપતિ. ઓકે, એનો શું કરવાનું છે? મંથન. વ્યાપાર એટલે ચેન્ટિંગ. એટલે ચેન્ટિંગ તમે મોટે મોટેથી કરો તો વાંચો, પણ તમે એ જ ચેન્ટિંગ માંડીને કરો તો ધેટ ઇઝ કોલ્ડ ધ્યાન. ના, અમે તો ધ્યાન માટે ઉત્સાહ નથી. આંખો બંધ કરીને બિંદુ જોયા કર્યું, મનમાં જો એક બિંદુ, આંખ ખુલ્લી રાખીને ત્રાટક કરો. અમે એમ જોયું એવું કેટલું ત્રાટક કરો ને બિંદુ જો ને લાલ લીલી લાલ દેખાશે ને આંખો બંધ કરીને ખાલી સાચો શ્વાસ જોયા કરો, આંખો બંધ કરીને ખાલી બસ મનને જોયા કરો. મેં કોઈને ધ્યાન માનતા, તો એમાંનું કંઈ ધ્યાન નથી. ધ્યાનની ક્લાસિકલ ડેફિનેશન ઇઝ ભગવાન વિનાનું ધ્યાન કોઈ જ ન શકે. પોતાના ઈષ્ટ દેવતાના, તમે એમ કહો શિવજી છે ઈષ્ટ દેવતા, તો એના તમે માનસિક જાપ કરો. તમે ધ્યાન મુદ્રામાં બેસો, આંખો બંધ કરીને ધ્યાન મુદ્રામાં સપોઝ બેસો, અને પછી તમે આંખો બંધ કરીને ધ્યાન મુદ્રા એટલે ધીસ ઇઝ ધ્યાન મુદ્રા. તો આવી રીતે પણ તમે આંખો બંધ કરીને માઇન્ડ ચેન્ટિંગ ઓમ નમઃ શિવાય કરો, શ્રી કૃષ્ણ શરણમ નમઃ કરો, ઓમ ગમ ગણપતે નમઃ કરો, શ્રી રામ કરો. જેમાં આસ્થા હોય એ મનમાં જાપ કરો, એનું નામ ધ્યાન. એના સિવાયનું બીજું ધ્યાન જે છે, જે બિંદુ જોવાનું, સાચો શ્વાસ જોવાનું, એ તિક્કડમ છે.
એ ટોટલી આપણા સનાતન ધર્મની વિરુદ્ધ છે, એવું કોઈ ધ્યાન કરી જ નહીં શકે. એટલે પ્રાર્થના જે છે એ પંચોપચાર અને ષોડશોપચાર પ્રાર્થના એ છે, અને ધ્યાન જે છે એ આપણે આંખ બંધ કરી અને મનમાં જાપ કરીએ એનું નામ ધ્યાન છે. આ બંને વસ્તુ પ્રાર્થના અને ધ્યાન એને હજી વધારે વિસ્તૃત પછીથી આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ હવે છે ને દર રવિવારે આપણે અહીંયા મિસ મંદિરમાં જ થશે ક્લાસ. 10 થી 11 નો ક્લાસ છે, એ બી પછી અહીંયા જશે. ઉર્મિલ જ્યારે એકવાર આ કરી લેશે તો એ બી અહીંયા જશે. 10 થી 11 જે છે એ તૈત્તરીય ઉપનિષદ છે. એ થોડું યુ કેન સે હાયર લેવલ છે, હાયર લેવલ. એટલે હું એમ નથી કહેતી તમે નહીં આવો, જેને તાકાત હોય ભણવું હોય તો એમાં બી આવી શકો છો, પણ તમારે ધીરજ રાખવાની કે તમને ધીરે ધીરે સમજાશે. કારણ કે 10 વર્ષથી ઉપનિષદ ભણે છે બધા, આ જ ઉપનિષદ. અને હું એવું જરાય નહીં કહું કે તમે લોકો નહીં ભણી શકો. બધા લોકોમાં ભગવાન એવી એબિલિટી હોય ગમે તેવી હાઈ ટેક્સ ભણી શકો, પણ તમારી ખબર હોવી જોઈએ કે આપણને ધીરે ધીરે સમજ પડશે. એટલે અગર તૈત્તરીય ભણવું હોય તો 10 વાગે આવી શકો છો. અને આ જે છે મારો એવરી સન્ડે અલગ અલગ ટોપિક હશે, અને પછીથી આપણે ભગવદ્ ગીતા શરૂ કરશું. એટલે અહીંયા જ હશે, અને હવે પછી ઇકોનો પ્રોબ્લેમ નહીં હોય. એન્ડ થર્ડ થિંગ ઇઝ કે તમે તમારા ફેમિલીમાં તમારા બાળકોને લાઈક અનુએ જો વૈદવીને બોલાવી છે, દર્શનાબેને લાઈક સ્વીટીને બોલાવી છે. એટલે મને એવું છે લાઈક કે તમે સપોઝ 11 થી 12 નો ક્લાસ ન ભરો તો મને વાંધો નથી, પણ તમે નિયતિને બેસાડી શકો. તમે એમ કે હું 2 બાળકોની જ સાથે લાવું છું, પણ બિગિનર્સ માટેનો 11 થી 12 નો ક્લાસ છે. એટલે તમને એવું તમારી લાઈફમાં જે બી લોકો એવા લાગતા હોય કે તમને બહુ જ એના માટે પ્રેમ છે અને તમારે એનું ભલું કરવું છે, તો આઈ ટેલ યુ એ લોકોને શરૂઆતથી આ આપણા સનાતન ધર્મનું એક્સપોઝર આપવાનો સૌથી મોટો અવસર છે. એટલે હું 11 થી 12 નો ક્લાસ બિગિનર્સ માટે લઉં છું. સાવ બેઝિક્સ થી હું લઈશ. આ લોકો જે કાયમ ભણે છે એને બી મજા આવે, કારણ કે એ લોકો બેઠા હોય એટલે હું જરાક જુદી લાઈક એની પેલી કરું ભૂમિકાને થોડું જુદું લઉં. કારણ કે બિગ ચેલેન્જ ફોર મી કે જે લોકો અનેક વાર સાંભળે છે એને બી નોવેલ્ટી લાગવી છે. સાચો શિક્ષક એ છે કે એના ક્લાસમાં 20 વર્ષથી ભણતી વ્યક્તિ કે પહેલી વાર આવતી વ્યક્તિ બધાને મજા આવે છે. બધાને એવું લાગે કે અમને કેરી ફોર્મ મટીરિયલ. એટલે આ લોકો બેસવાના હોય ને, એટલે પ્રાર્થના ઉપર હું 100મી વાર લેક્ચર લેતી હોય ને તો હું એના પોઈન્ટ્સને વિચારું. મને ખબર પડે કે આ લોકોને પણ જલસા પડવા જોઈએ એવી હું પછી ધીસ ઇઝ યુ નો લાઈક ટીચરનો ગુણ હોય કે બધાને એના ક્લાસમાંથી બધાને મળવું જોઈએ. પણ બેઝિકલી હું જે શરૂઆતમાં જે છે એ લોકો માટે લઉં છું. એટલે તમે બધા એવો પ્રયત્ન કરજો કે તમારા દીકરા દીકરી આવે. સન્ડે છે 11 વાગે એવું ડિફિકલ્ટ નથી, અને તમે કોઈ બી રીતે એ લોકોને લખ્યું કે એને કન્વિન્સ કરીને એને મનાવીને સમજાવીને લેજો, જેથી કરીને ઇન ધ પ્રોસેસ તમે એ લોકોને સનાતન ધર્મ સાથે ભગવાન સાથે કનેક્ટ કરી દેશો. જે દરેક માતા પિતાની ફરજ છે પોતે આ પૃથ્વી ઉપરથી જાય એની પહેલા પોતાના બાળકોને સનાતન ધર્મનો વારસો આપે. તમે કેવી રીતે આપશો? તમને નથી આવે. તમે મારી પાસે લાવશો તો હું એ હેરિટેજ એ લોકોને હેન્ડઓવર કરીશ. એટલે તમારા બધાની મા બાપની આઈ ટેલ યુ ઓનેસ્ટલી કર્તવ્ય કર્મ છે કે તમે જો એ લોકોને અહીંયા લઈ આવશો ધેન ઇટ ઇઝ એ મારી જવાબદારીમાં આવશે કે હું એ લોકોને ગમશે એવું જ હું એને રિપ્રેઝન્ટ કરીશ, અને એ લોકો આપણા ધર્મ સાથે કાયમ માટે કનેક્ટ થઈ જશે. એટલે તમે બધા લોકો, હું એમ તમારા બધા પાસેથી એવી
આઈ ટેલ યુ રિયલી અપેક્ષા રાખું છું કે પેલું તમે તમારા વોટ્સએપ ગ્રુપમાં, તમે ઇન્સ્ટામાં હો, જેમાં બી હો એમાં તમે મૂકો. પછી પર્સનલી તમારા લોકોને તમે સ્વીટી ફોન કરો વૈદેહી કે તમે આવો, અને તમને આ આપણું ધર્મ વિશે ભણવા માટે આ લર્નિંગ સેન્ટર છે, આશ્રમ વિદ્યા પ્રાપ્ત કરવા માટે છે. તો તમે આવો. એટલે તમે બધા જેટલા બધાને એક તમારા બધાને હું એક રિક્વેસ્ટ કરું છું, તમારું કર્તવ્ય કર્મ છે, તમે બને એટલા લોકોમાં અવેરનેસ આવે એવું કરો. જો આપણે હિન્દુ તરીકે આપણા બધા હિન્દુને નહીં જગાડીએ તો હિન્દુ ધર્મ સિવાયની વસ્તુઓમાં લોકો ખેંચશે અને આપણે કાંઈ નહીં કરી શકીએ. કોણ કરે છે એ મારે નથી કહેવું તમને, પણ તમે બધા આટલા પણ પૂરતા છો જગાડવા માટે. જે બીજા વ્યક્તિ કેન્દ્રી ધર્મો, સોકોલ ધર્મ છે, પર્સન સેન્ટ્રિક કલ્ચર, એ લોકોનું જોર બહુ વધારે છે. એની સામે ફાઇટ કરવું હોય તો આપણે બધાએ એક એક વ્યક્તિએ પરિશ્રમ કરવો પડશે. જેમ નિરક્ષરતા નાબૂદ માટે એમ કે ઈચ વન ટીચ વન, એમ એક એક વ્યક્તિ સનાતન ધર્મની મોટી સૈનિક હોય, એક સોલ્જરની જેમ કામ કરવાનું છે. તમને આમ એકદમ જ એવું દર્દ થવું જોઈએ કે ના મારે બધાને જગાડવા છે. પછી એ લોકો આવીને બંધ થઈ જાય તો એમાં તમારો વાંક નથી, તો માનવું કે એના પુણ્ય હજી પાક્યા નથી, પણ તમે જગાડવાની કોશિશ કરશો. તમારી પાસે આ સન્ડે આવો તો આવતા સન્ડેનો ટોપિક આવી ગયો છે, ફ્લાયર પણ આવી જશે, તો તમે ફ્લાયર મોકલીને બેઠા નથી રહેવાનું. ફ્લાયર હવે કેવું છે, બધા છે ને બહુ બધું જોતા નથી, કેટલું બધું આવતું હોય, એટલે તમારે પાછો સરસ રીતે ફોન કરવાનો કે આઈ વિશ કે તમે એક વાર તો આવો. એટલે બધા આ જે મુવમેન્ટ છે એનો પોતા કર્યો કે ના આપણી બધાની ફરજ છે. હિન્દુ ધર્મનું કામ કરવાની ફરજ દરેક હિન્દુની છે, એમ કરીને પ્લીઝ કરજો. અને ખાસ કરીને પોતાનું ઇન્ટિમેટ સર્કલ, સ્પાઉસ છે, પોતાના બાળકો છે, પોતાના મિત્ર છે, આટલી જગ્યાએ તો તમારું છે ને, એને લાવવાની કોશિશ કરો. એટલે નેક્સ્ટ ટાઈમ હું એવું બી પ્રયત્ન કરીશ, ઉર્મિલા કરી લીધું છે તો છેલ્લી 10 મિનિટ ઇન્ટરેક્ટિવ બી રાખીશ, જેથી બધાને ઓર મજા આવે. અત્યારે હું નથી કરતી કારણ કે મને ઇકોનો હજી થોડો ડર છે, પણ હજી વધારે ઇન્ટરેસ્ટિંગ બનશે જો ઇન્ટરેક્ટિવ થશે. પણ પ્લીઝ બધા પોતાના સોશિયલ મીડિયામાં મૂકે, ફોન કરે, પાછું છે દિવસે યાદ. ઓકે, આ બધા આવીને પ્રસાદ લઈ જશે. અહીંયા ભગવાનનો કરેલો પ્રસાદ છે, પ્રસાદ લઈ જશે. Hola, Snapchat.